નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ અને ITI માંગવામાં આવ્યું છે અને પગારની વાત કરીએ તો 85,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 26 વર્ષ સુધીની હોય। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જાણીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપણા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું IOCL દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવીએ છીએ ઇન્ડિયન ઓઇલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ઇન્ડિયન ઓઇલ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર ઓપરેટર, જુનિયર એટેન્ડન્ટ, જુનિયર બિઝનેસ આસિસ્ટન્ટ, આમ કુલ મળીને 246 જગ્યાઓ પર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને 23,000થી લઈને 1,05,000 સુધી મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ લિમિટની તો અહીં 18 વર્ષથી લઈને 26 વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે। અને એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં જનરલ અને OBC માટે 300 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી છે ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો જે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સ્કિલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, ITI, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે IOCLની જે ઓફિશિયલ કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી જે પણ લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાનું રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને જોતું રહેવાનું રહેશે। જ્યારે પણ તમને એડમિટ કાર્ડ અથવા તો કોલ લેટર મળે ત્યારે તમારે એક્ઝામ દેવા જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન તો 3 ફેબ્રુઆરી 2025થી આ ભરતીની જે અરજીઓ છે તે શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 23 ફેબ્રુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। અને વધુ ભરતીઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી જ્યારે પણ નવી ભરતીની માહિતી આવે ત્યારે તમને તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।